તો મિત્રો અત્યારે જોવો તમે કાળા ડિબાંગ વાદળા છે એ છવાઈ ગયા છે. જોવો તમે ખાલી ગિરનાર તો અત્યારે દેખાતો જ નથી. ઓહો સાફ થઈ ગયો. અત્યારે ટાઈમ જોવો તમે ખાલી 5 વાગ્યા છે અને વાતાવરણ જોવો તમે. કારણ કે 19-20 ની આગાહી હતી ને તે વરસાદ આ બાજુ આવી ગયો છે જુનાગઢ બાજુ. તો અત્યારે વાતાવરણ છે સાંટા ધીમા ધીમા શરૂ થઈ ગયા છે અને વાતાવરણ આમ વધતું રહે છે. આ બાજુથી હાલ્યો આવે છે એમનું હમણાં થાય પાછી જો થઈ ગડગડાટે થાય છે. હરુડે છે એમ. હરુડે દેશી ભાષામાં હરુડે અને ગડગડાટ. बड़ी दुख भरी बात है. अभी देखो बिजली भी हो रही है. हेलो मित्रों, वेरी गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग. तो अभी ना मैं यहाँ पे टेरेस पे आया हूँ क्योंकि अभी देखो यहाँ पे बारिश हुई थी. देखो यहाँ पे सोलर है, वहाँ पे आपको दिखाई दे रही होगी. और भाई देखो मौसम है वो देखो, मतलब देखो वहाँ पे सन है और मतलब बारिश वाला मौसम, मॉनसून वाला. और आज सुबह से ही ऐसा ही मौसम है कि बारिश वाला ही मौसम है. तो अभी मैं मतलब मेरे रूम में था, मैं एडिटिंग कर रहा था, तो वहाँ पे मैंने बाहर विंडो में देखा ना तो बारिश हो रही थी. मतलब कुछ ही मतलब बूंदे गिर रही थी, पर हाँ बारिश हल्की हल्की हो रही थी. तो मैंने सोचा कि चलो ऊपर जाके शूट करता हूँ. पर यहाँ पे आया तो देखो मतलब रुक गई अभी बारिश नहीं हो रही. और देखो आरती भी है वो यहाँ पे आ गई है. अरे जो અહીંયા ખેરો જો આ વરસાદ આવે. જો ગાઈસ અહીંયા પાણી પીડ્યું છે. વરસાદ તો આવે છે. શું કેવું? हाँ જો હરુડે છે. हाँ हरुड़े से हरुड़े से ना जो 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 मतलब गर्जना हो रही है. देखो बारिश आ रही है बारिश. મોનસૂન આવી ગયું ચોમાસું. હજી તો ઉનાળો શું કહેવાય સરખો હજી કેરીઓ તો હજી ખાધી જ નથી. કેરી ઉનાળો હવે નહીં આવે. કેરીઓ તો હજી ખાવા દે બેન. હજી તો કેરી એકેય નથી ખાધી. ત્યાં વરસાદે આવવા મળ્યો ને આ વરસાદને લીધે એમ કે બધી કેરીઓ છે એનો સ્વાહા સત્યાનાશ પણ થઈ જશે. પણ ના થાય એની માટે વરસાદ ન આવે તો વધારે સારું એવું છે. હવે બાકી તો આપણા હાથમાં કંઈ છે નહીં. તો મિત્રો અત્યારે જોવો તમે કાળા ડિબાંગ વાદળા છે એ છવાઈ ગયા છે. જોવો તમે ખાલી ગિરનાર તો અત્યારે દેખાતો જ નથી. ઓહો સાફ થઈ ગયો. એ પપ્પા પણ અહીંયા આવ્યા છે. અત્યારે ટાઈમ જોવો તમે ખાલી 5 વાગ્યા છે અને વાતાવરણ જોવો તમે. વીજળી થાય છે ભાઈ. વીજળી થાય છે ને હરુડે છે. આ સાઈડ વધારે ઊંડો વરસાદ શરૂ છે. હા સાઈડ ફૂલ છે એ વરસાદ. કારણ કે 19-20 ની આગાહી હતી ને હા તે વરસાદ આ બાજુ આવી ગયો છે જુનાગઢ બાજુ. તો અત્યારે વાતાવરણ છે સાંટા ધીમા ધીમા શરૂ થઈ ગયા છે હા અને વાતાવરણ આમ વધતું રહે છે. આ બાજુથી હાલ્યો આવે છે એમનું ગિરનાર સાઈડ થી વધારે છે. ગિરનાર અત્યારે બતાતોય નથી કારણ કે વાદળ જ એટલું બધું છે. હા પવન છે, વીજળી થાય છે ને પવન. હા વરસાદી વાતાવરણ થઈ ગયું છે. પવન બહુ છે. જો અહીંયા ઝાડવું રો કેટલું હલે છે. હા ઓલી સાઈડે તેમ જો તમે જો આ બાજુ વીજળી થાય ને ખુલ્લું છે. આગળ વીજળી થતી હતી. હે અહીંયા વીજળી થાય આગળ આ સાઈડ ને જો થાય. આ વાદળા તો કેવા કાળા ડિબાંગ છે આખા. આમ લાગે ચોમાસું જ આવી ગયું હોય એવું લાગે. પવન બહુ છે. ઠંડુ એકદમ વાતાવરણ થઈ ગયું નહીં પપ્પા? હા ચોમાસાનો અનુભવ થાય એવું થઈ ગયું છે. અને ચોમાસા સુગંધ આવે છે. ચોમાસામાં પહેલો વરસાદ ન હોય એવી સુગંધ આવે ને, માટીની સુગંધ આવે એવી સુગંધ આવી રહી છે અત્યારે. વધતું જાય છે વાતાવરણ. હા જોર પકડતું જાય છે. હમણાં થાય પાછી જો થઈ. એ બાજુ વધારે છે. અહીંયા વીજળી વરસાદ છે. અહીંયા વધારે બહુ વરસાદ લાગે એવું લાગે છે વાદળા જોતા. વીજળી થાય છે અને ગડગડાટે થાય છે. હરુડે છે એમ. હરુડે દેશી ભાષામાં હરુડે અને ગડગડાટ એવું હવામાન છે અત્યારે. નાના હતા ને ત્યારે એવું કેતા કે ભાઈ ઈ છે ને ગેડી દડો રમે છે રામ ભગવાન ની. ભગવાન બધા गेडी दड़ो रमे છે એટલે કે અવાજ એવો આવે. तो अभी गाइस मैं ऊपर आया हूँ क्योंकि अभी देखो यहाँ पे बारिश है वो चालू हो गई है. देखो यहाँ पे आपको शायद दिखाई नहीं दे रही होगी पर देखो
ओ भाई साहब, कितना ठंडा यहाँ पे जो मौसम है वो हो रखा है। देखो मेरा हाथ है वो भी भीग गया है, देखो। सो गाइस, इस साल भी जो मैंगो है वो हाथ से चली गई, क्योंकि ये बारिश हो गई तो मैंगो है वो ऑब्वियसली बात है कि वो बिगड़ जाएगी, क्योंकि अभी गर्मियों की सीज़न होनी चाहिए। और देखो यहाँ पे ये कमौसमी मॉनसून यानी कि बारिश हो रही है। खत्म, खेल खत्म भाई। देखो यहाँ पे अभी कितने बजे है? 5:15 बजे है। तो देखो गाइज, यहाँ पे बारिश है वो कितनी ज़्यादा मतलब अभी चालू हो गई है। देखो शायद कैमरे में इतना नहीं दिखाई दे रहा होगा, पर रियल में यहाँ पे बहुत ज़्यादा बारिश है। मतलब हाँ, बारिश चालू है, थोड़ी बहुत नहीं पर ज़्यादा है। मतलब जो खेडूत है उनको तो मतलब पूरी की पूरी फसल है वो अब पानी में, मतलब उनका तो 100% नुकसान हो गया। बड़ी दुख भरी बात है। अभी देखो बिजली भी हो रही है। और भाई आम का सीज़न है और बारिश हो गई तो आम तो अब मतलब होंगे पर इतने ज़्यादा अच्छे नहीं रहेंगे अब। पर मौसम है वो पूरा का पूरा अभी ठंडा हो रखा है। और देखो पवन भी कितना ज़्यादा है। सो गाइज, अभी डिनर का टाइम हो चुका है और आज देखो डिनर में क्या है, भाखरी एंड चा दूध। तो चलो मैं डिनर कर लेता हूँ। सो गाइज, अभी मैं डिनर करके ऊपर आ चुका हूँ और अभी का जो वातावरण देखे ना तो वो एकदम ही मतलब मॉनसून जैसा हो गया है। मतलब अभी ठंडी हो रही है और वैसे देखा जाए तो दिन में गर्मी थी और अभी रात में ठंडी है। तो बस यही दो ऋतुओं का मेल है। अभी कुछ ऐसा सीन है हमारे यहाँ। तो आपके वहाँ क्या सीन है वो आप कमेंट करके बताना। हमारे यहाँ तो भाई बारिश हुई थी, अच्छी खासी हुई थी। और अभी देखे तो अभी एकदम ठंडा माहौल हो गया है। तो हाँ, बस इतना ही था। तो आज का व्लॉग मैं यहाँ पे समाप्त करता हूँ। आई होप कि आज का व्लॉग आपको पसंद आया होगा। अगर पसंद आया है तो वीडियो को लाइक ज़रूर कर देना। अगर आप चैनल पे नए हो तो सब्सक्राइब ज़रूर कर लेना। मिलते हैं नेक्स्ट व्लॉग में। थैंक यू सो मच फॉर वॉचिंग। आओ जो।